ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આત્મહિતનો આત્મકલ્યાણનો માર્ગ સ્વાર્થ અને પરમાર્થનો માર્ગ છે. પરાર્થ નહીં, પરમાર્થ. દુનિયાના બધા ધર્મો પરાર્થ, બીજાનું પ્રયોજન સાધો, બીજાની મદદ કરો, બીજાને ઊંચા લાવો. ટૂંકમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે છે, એક બીજા દ્રવ્યનો એક બીજા દ્રવ્યો સુખ દુઃખ કરી શકે છે, એવી માન્યતા, કર્તાપનાની માન્યતા જગતના બધા જ ધર્મોમાં છે. જૈન દર્શન, જૈન ધર્મ વસ્તુ સ્વભાવ સ્વતંત્રતાની વાત કરે છે. એટલે કોઈ કોઈને સુખ આપે, દુઃખ આપે, સુખી કરે, દુઃખી કરે, એવી કોઈ જગતની દુનિયાની સેવા માટે વસ્તુ સ્વરૂપમાં જગ્યા નથી, સ્થાન જ નથી. કરુણા, અનુકંપા, દયા એ તો સાધકનો શુભ ભાવ છે, સદાચાર. બાકી તો આત્મહિત અને પરમાર્થ, પરમાર્થની સાધના સિવાય બીજો કોઈ ઉપાય નથી. વિચારી આવે છે, નિર્ગ્રંથ પદની ભાવના. ખરેખર તો માર્ગ જ નિર્ગ્રંથ છે. એની ભાવના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. જેવો માર્ગ છે એવા જ માર્ગની ભાવના હોય ને. સમજાણો કે? હા. અહીંથી રિક્ષામાં જાઓ, બસ સ્ટેન્ડે તો 10 રૂપિયામાં જાઓ. કાર ગાડી કરો તો એ 100 રૂપિયા તો લેવાના જ ને. સમજાણો? તો માર્ગ જ નિર્ગ્રંથ છે તો એની ભાવના કેવી હોય? એ નિર્ગ્રંથની જ ભાવના હોય. ગ્રંથ એટલે ગાંઠ, ગ્રંથિ એટલે ગાંઠ. કષાયોની ગાંઠો, મોહની ગાંઠો. મોહને દુઃખ કંદ કહેવામાં આવે છે. ખબર કંદ કેમ કહેવાય છે? ખબર છે ધનજીભાઈ? કંદ કેમ કહેવાય? કંદ એટલે સમૂહ નહીં. કેળાના ઝાડવા હોય ને, કેળાના ઝાડવા એક વખત વાવો ને તો ગમે તેટલી વાર એને કાપો એ ઉગ્યા જ રાખે. કંદમાંથી ઝાડવા, 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 એની શ્રેણી, એની પરંપરા ચાલ્યા જ કરે. એમ મોહ કંદ, એમાંથી કષાયોના ઝાડવા, સંસારના ઝાડવા ઉગ્યા જ રાખે. એક વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. એટલે જ છે ને આત્માર્થીને જગત પ્રત્યે સાવ લુખ્ખા ભાવે રહેવું જોઈએ, રૂક્ષ ભાવે. કોઈ પણ પ્રત્યે રાગ અને કોઈ પણ પ્રત્યે દ્વેષરૂપ પરિણામો નહીં રાખવા. છેલ્લા મહિનામાં આપણે જે વાત કરેલી, લૌકિક જનો સાથેની સંગતિ નહીં. સંગતિ નહીં એટલે
બધા જ પ્રકારના વ્યવહાર ઉપર ચોકડી. મુનિરાજ હોય, આહાર માટે આવે, રાજાને ત્યાં આવે, ચક્રવર્તીને ત્યાં આવે તો ચક્રવર્તીના વખાણ કરશે? જેની ઘરે આહાર લેવાના છે એના વખાણ કરશે? નહીં કરે. તો જેમને ઉપદેશ આપે, ઉપદેશ હોંશે હોંશે સાંભળનારા શ્રોતાઓના તો વખાણ કરશે? બોલો ભાવેશભાઈ, શું કહો છો તમે? ન પોતે જેની પાસેથી અન્નદાન લે છે એવા ચક્રવર્તીના વખાણ કરે, અને ન પોતે જેમને માટે જ્ઞાનદાન આપે છે ને હોંશે હોંશે જ્ઞાનદાન લેનારા શ્રોતાઓના પણ વખાણ નહીં કરે, કેમ કે બેઉ રાગ જ છે. આજે આવ્યું હતું સવારે, ધર્માનુરાગ તો ખરો. શું બોલ્યા ગુરુદેવ? એ રાગ જ ને, ધર્માનુરાગ પણ રાગ જ છે ને. કોઈ જૈની એમ પૂછે, રાત્રે શું ખવાય? બોલો, એ જૈની છે? જૈની હોય તો રાત્રે ખાવાની વાત પૂછે નહીં. ખાવાની વાત પૂછે એ કોઈ દિવસ જૈની હોય નહીં. કંદ કહેવામાં આવે છે. ફલ્યા ફૂલ્યા રાખે આમાંથી સંસાર, શરીર, ભોગ, દ્રવ્યકર્મ, નોકર્મ, ભાવકર્મ, વળી પાછો સંસાર, એટલે એને કંદ કહેવામાં આવે છે. અને આત્માને માટે, જીવને માટે આનંદ કંદ કહેવામાં આવે છે. એમાંથી આનંદ ફલ્યા ફૂલ્યા જ રાખે એમ. આનંદ કંદ, સુખ કંદ. જો દરેક સમયે અનંત સુખનો ભોગવટો, પણ ખૂટે નહીં, માટે એને સુખ કંદ કહેવાય. આવા શબ્દોના ભાવ પસંદ કરવા જોઈએ. હકીકતમાં શું થાય છે ખબર? જે શબ્દો વારંવાર 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 આપણા કાનને આથડે છે ને, એ શબ્દો અંગે અર્થ ગૌરવ અને અર્થ સમજવાની જે વિચક્ષણતા હોવી જોઈએ ને, એ સાવ હોમાઈ જાય છે, લોપાઈ જાય છે. એ શબ્દો પ્રત્યેની ગરિમા જ ખતમ થઈ જાય છે. આ પણ એક વિચિત્રતા છે. આજે એક સંસ્કૃતનો એક બહુ સરસ શ્લોક વાંચવામાં આવ્યો. એમાં એવી જ એક બહુ માર્મિક વાત કરી, બહુ જોરદાર વાત છે. બતાવો જો તમને, સરસ વાત છે, આમ સાંભળવા જેવું. જે વસ્તુ સરળતાથી મળી શકતી હોય, સહેજે મળી રહે આપણને, તે વસ્તુ આદર પામતી નથી. અમૂળ નિયમ. સૌકર્યેણ, સૌકર્યેણ એટલે સહેલાઈથી, સૌકર્યેણ તો યત પ્રાપ્યમ, જે મળી રહે છે, પામવા લાયક હોય છે, તન માનમ ન અધિગચ્છતિ, એનું માન જળવાતું નથી. ઠીક? દાખલા સાંભળો, દૃષ્ટાંત સાંભળો. વર્ષા ઋતુમાં પાણીના ઝાપટા લોકોનો ઉદ્વેગ વધારનારા બની રહે છે. શું કીધું આ? કંઈક સમજાય છે? પહેલી વખતે કંઈક સમજાય નહીં એમાં. વરસાદના દિવસો ને 4 મહિના, ચોમાસામાં પાણીના ઝાપટા કોને ગમે? 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 5, 15 દિવસ વરસાદને સહી જાણે. 4, 6, અરે દિવસ 2 દિવસ આવે તો ત્રીજે દિવસે એમ થાય કે આજે ઉઘડે તો સારું. આજે જરીક ઉઘાડ પડે ને તો આમ સૂર્ય ઉગે અને મચ્છરા કેવા થઈ ગયા, કાદવ કીચડ થઈ ગયું છે. કેવો અનંત દ્વેષમાં જીવ ગરકાવ થઈ જાય છે. ભાવેશભાઈ, હું શેની વાત કરું છું ખબર? ગ્રંથિ, દ્વેષની ગ્રંથિ છે.
તો વર્ષા ઋતુમાં પાણીના ઝાપટા, પણ પાણીના ઝાપટા તો વર્ષા ઋતુમાં જ હોય ને. પણ 4 મહિના ખમે એવી ધીરજ ક્યાં? પોઈન્ટ એ છે આમાં, 4 મહિનાનો પરિચય એટલે ઘણો થયો એમ. વર્ષો પહેલાં મને એક વિદ્વાન પર્યુષણ પર્વના દિવસોમાં છેલ્લે 1-2 દિવસ પહેલાં જ મને એને પૂછ્યું, મને કહ્યું આટલે 300-400 લોકો રોજ આટલા હોય? મેં કીધું હા હોય ને. મને આવી જ સભા ભરેલી હોય? હા હોય ને. મેં કીધું પછી હળવેથી કીધું મિચ્છામી દુક્કડમ પતવા દો, પછી જુઓ તમને ખબર પડે. જોયું ભાઈ? આ હકીકત છે. મને લંડનમાં એવો એક વિચિત્ર અનુભવ થયો હતો 2008માં. ઓલા જે વ્યવસ્થાપક તરીકે હતા ભીમજીભાઈ છે એ હજી મને કહે કે તમારે 8 દિવસ પહેલાં અને 8 દિવસ પછી ઓલા 10 દિવસ, ઘણો લાંબો 20-25 લગભગ 30 દિવસ મહિનો રોકાણો હતો. તો પહેલાં 8 દિવસમાં તો મને આમ ભાવભાષણ તો ધીમે ધીમે થતો ગયો. જેમ જેમ સૂચનાઓ પહોંચતી થઈ, અને આમ તો સૂચના તો ઓન ધી સ્પોટ બધું આ લંડન જેવી જગ્યાએ તો ક્યાં વાર લાગે. ગ્રુપ હોય જ કેટલા 200-250 જણા હોય. ધીમે ધીમે 2 જણા 4 જણા એવી રીતે કોઈક સવારે આવે કોઈક સાંજે આવે, એમ કરતાં 25, 30, 50, 60, 70 એવી સંખ્યા માંડ છેક સુધી. આમ આવતીકાલે પર્યુષણ તો આજ સુધી. અને ઓલા વ્યવસ્થાપક મને રોજ એમ કહે, હવે ધીમે ધીમે ખબર પડે ને બધાને, એટલે બધાએ આવતા થશે. બધું ઠીક છે ભાઈ, કાંઈ વાંધો નહીં. પર્યુષણ પર્વમાં જે 365 ભાદરિયા શ્રોતા હોય, ભદૈયા કહેવાય, ભદૈયા, એ બરાબર 365 દિવસ નહીં આવે, પણ એ દિવસોમાં તો બરાબર ખાપકે એટલે ખાપકે જ. આમ આખો સ્વાધ્યાય હોલ ભરેલો, અને આમ પછી ઓલા છેલ્લે દિવસે તો એણે વખાણમાં કીધું કે સુનિલભાઈ પંડિતજી તમે આવ્યા, આટલા વર્ષોમાં આટલી સંખ્યા કોઈ દી નહોતી થઈ, અને ફલાણું અને ઢીકણું. તો મને મોઢામાં જરીક પાણી આવ્યા. મેં કીધું વાહ, આજે આપણે 8 દિવસ દુકાન ચલાવવાની છે. રાત્રે સામૂહિક પ્રતિક્રમણ, બીજે દિવસે બધું જ પડી ભાંગ્યું. મેં કીધું ભારતમાં જ પાનખર હોય છે એમ નહીં, લંડનમાં પણ પાનખર હોય છે. હા, અને એ છેલ્લા 8 દિવસમાં ભાવેશભાઈ બસ એ જ 3, 4, 5 લેડીઝ અને 2, 3, 5, 6, અને સ્વાધ્યાય પૂરું થવા આવે ને ત્યારે મોઢેથી ઉગનારા સૂરજો બધા એમ કરતાં 15, 20, 25, 15, 20, 25. તો મેં એક દિવસ એને કીધું, મેં કીધું તમે શું કામ મને 8 દિવસ રોકાણા અહીંયા, મને અમે રોકાવા માટે શું કામ આગ્રહ કર્યો? મેં કીધું છેલ્લે દિવસે મેં એક વાત કરી હતી, ગુજરાતીમાં એક કહેવત છે, મેં કીધું દૂરથી ડુંગર અને કાગડા બધે જ કાળા છે. ગુરુદેવશ્રી કહે છે કે દરેકના ચૂલામાં રાખ જ હોય, એમાં કાંઈ ચરું ન હોય. હા, ખ્યાલમાં આવે છે. એટલે વાત એ ચાલે છે, વર્ષા ઋતુમાં પાણીના ઝાપટા લોકોને ઉદ્વેગ વધારનારા હોય છે. ગજબની વાત છે. જે ટાઢક આપનારા, શીતળતા આપનારા, એ ઉદ્વેગ વધારનારા. કેમ કે પરિચય વધારો થયો ને. છે ને ગજબની વાત? કેવી સરસ વાત છે. આને કહેવાય અતિ પરિચયથી હોત હૈ બહોત અનાદર ભાવ. એ છે આ અતિ પરિચયાત અવજ્ઞા. સંસ્કૃતમાં અતિ પરિચયથી અવજ્ઞા થાય. એ અવજ્ઞા છે ને ગાંઠ છે. મારે એ કહેવું છે તમને. માર્ગ નિર્ગ્રંથ છે તો ભાવના પણ નિર્ગ્રંથ જ હોય, અને ફળે એનો નિર્ગ્રંથ છે. કશાયની કોઈ ગાંઠ, દુઃખની કોઈ ગાંઠ. આજ સવારના ભાષામાં કહીએ તો ખેદ પામ્યા વગર જાણે. વિકલ્પો કરવાની કાંઈ જરૂર નથી, હોય તો જાણે એમ નહીં.
આવો આ માર્ગ નિર્ગ્રંથનો, સાધના નિર્ગ્રંથની, ફળ સાદી અનંતકાળ માટે નિર્ગ્રંથનું, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. પાઠ અભ્યાસ જે પણ કરો તો આ છે. સૌકર્યેણ તો યત્ પ્રાપ્યમ તન્માનમ નાધિગચ્છતિ વારિધારાસ્તુ વર્ષાસુ જનોદ્વેગ વિવર્ધના. વરસાદના દિવસોમાં ઝાપટા પણ ઉદ્વેગ પેદા કરનારા હોય છે ને ગજબની વાત. અકળામણ છે ને અનંત અરુચિનું પ્રતીક છે. અનંતી અરુચિ, તીવ્ર પ્રમાદ. એક કિસ્સો હું ગુરુદેવના વ્યાખ્યાનમાંથી તમને કહું. એક ભાઈ મોઢા આગળ બેસતા, ઘડીએ ઘડીએ એનું ધ્યાન ઘડિયાળ તરફ જાય, વાંદરા ચાળા કરે, ડોકીઓ કાઢી કાઢીને પાછળ જોયા રાખે, કાંક તો કંઈક બોલ બોલ ટપ 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 ચાલુ હોય એનું. ગુરુદેવશ્રીએ એક વ્યાખ્યાનમાં બહુ ખકડાયું એને. મોઢા આગળ બેસે છે, હકથી બેસતા નથી, વ્યાખ્યાન પૂરું ક્યારે થાય એની રાહ જોઈને બેઠા હોય. દુનિયાને કેવું લાગે કે આ ગુરુદેવશ્રીને સામે બેઠો છે તો કેવો ભાગ્યશાળી. ભાગ્યશાળી નથી, ભાંગશાળી છે. ભાંગ પીને બેઠો છે. શેનો? ગ્રંથિનો. ધીરજ નહીં, શાંતિ નહીં. તો આ નિર્ગ્રંથ ભાવનામાં મૂળ વાત એટલી. માર્ગ નિર્ગ્રંથ છે તો ભાવના પણ નિર્ગ્રંથ જ હોય. એક બીજા શબ્દોમાં કહું, માર્ગ અને માર્ગનો ફળ નિરાકુળ હોય તો એની સાધના કેવી હોય? બોલો યોગેશભાઈ. માર્ગ અને માર્ગના ફળ નિરાકુળ હોય તો સાધના પણ નિરાકુળ જ હોય ને. માર્ગ શાંતિનો છે, ફળ અનંત શાંતિનો છે, તો સાધનામાં પણ પળે પળે શાંતિ જ હોય. બહુ સરસ મજાનો પાઠ છે. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी बीते हो आराधना में हर घड़ी मेरी. हर श्वास, हर घड़ी. ધનજીભાઈ, દામજીભાઈ, કન્નુભાઈ વકીલ કરીને એક નામ લીધો તો ખબર ગુરુદેવશ્રી આજે? રામજીભાઈ વકીલનું નામ લીધું ને પછી કન્નુભાઈ કરીને લીધું નામ. એ કન્નુભાઈ દાહોદના વકીલ, બહુ મોટા વકીલ હતા, સારા વિદ્વાન હતા. જયપુરમાં વગેરે અમારી સાથે હતા તો એ રથયાત્રામાં બહુ જોરદાર ગાય, બહુ જોરદાર, આમ 7 ફીટ એની ઊંચાઈ હતી, ટોપી બોપી આમ બિલકુલ પંડિત જવાહરલાલ નહેરુ જેવા જ લાગતા આમ દેખાવે. એ કન્નુભાઈ વકીલ, ગુરુદેવશ્રીએ જેનો આજે નામ લીધો. શેના માટે મેં નામ લીધો ખબર? એ વકાલતનું જ્ઞાન બધું કુજ્ઞાન છે. વખાણ નહોતા કર્યા, કુજ્ઞાન છે. રામજીભાઈને આજે બધી સભામાં કીધું બધાને, તો એ કેવા તળિયા ચાંટતા ગુરુદેવશ્રીના. સાચી વાત કરે છે ને. અને ભદ્રજીવ હોય તો એ સાચી વાત એને સમજે, લાગે અંદરમાં વાત તો સાવ સાચી છે. ટકોરથી ચકોર થાય બુદ્ધ કહેવાય, બાકી બધા બોધા કહેવાય, બોધા, બુદ્ધિ વગરના. તો હર ઘડી હર શ્વાસ ઈ એમ ગાતા. હા, મેં એને માટે મેં યાદ કર્યો. એ કન્નુભાઈ એક ભજન ગાતા, ત્યારે મેં ક્યાંક લખી રાખેલી, શ્વાસ શ્વાસ મેં સુમિરન કર લે, श्वास श्वास में सुमिरन कर ले आत्म ज्ञान रे, ना जाने किस सांस में बाबा हो जाए भेद विज्ञान. એવું એક ગીત ગાતા.
બહુ સરસ. કભી નરક કા હુઆ નારકી, કભી મનુજ પર્યાય રે, કભી સ્વર્ગ કા દેવ હુઆ તો કભી પશુ પર જાય. ચારે ગતિઓની વાત. પછી આગળ બહુ સરસ એમ જ ભેદ જ્ઞાન વિન નહીં મિલેગા, સુખ કા નહીં લગાર રે. ભેદ જ્ઞાન વગર તને સુખનો લેશે નહીં મળે. હર ઘડી આ વાત કરું, સાંસ સાંસ મેં. કૃપાળુદેવને બોલ યાદ કરો, જે સમય તત્વ વિચાર વિના જાય છે એમાં મનુષ્યના અનંતા ભવ વેડફાય છે. વચ્ચ રસ્તામાં ગપ્પા મારતા શું કહેવાય વિકથા કરતા ઊભા હોય ને એની શાન ઠેકાણે આવી જાય. અરે રે, મારી આ ઉંમર, મારી આ દશા, મારો આ સમય તો સ્વાધ્યાયનો છે, તત્વ ચિંતનનો છે, વેડફવા માટેનો સમય નથી. ગાંધીજી પાસે એક વકીલ, યુવાન વકીલ ગયો. અનાજ સાફ કરતા હતા તો એને પૂછ્યું કે બાપુ, મારું એક કામ છે તમારી પાસે. તો બોલો શું? કે મને તમે મારે લાયક કામ આપો. કે છે ને, શું? બેહો. નહીં, અનાજના ઢગલા લઈને બેઠા છે, સાફ કરો. બરાબર. પછી વાતવાતમાં એને કીધું કે મારે છે ને હવે બીજી વખત આવીશ તો હું શુક્રવારે આવીશ કે શનિવારે આવીશ. કે દી આવું? તો ગાંધીજીએ કીધું, એ મને પૂછવા આવ્યો છે, તું પહેલાં નક્કી કરીને આવજે કે દી તારે મળવા આવવાનું છે. આવા આકરા હતા ગાંધીજી. સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને પણ નમવું પડતું, એવા બુદ્ધિશાળી હતા ગાંધીજી. એટલે આમ લૌકિક દ્રષ્ટિએ, બાકી અધ્યાત્મમાં તો કાંઈ બુદ્ધિ વગરના જેમ કહીએ તોય ચાલે. ગુરુદેવસી કહે જ છે ને, દેશનો ભલો હું કરું છું, એવું કહેનારા સાધુ કોણ, એમ કરીને એ પાછું દેશ સેવા ભલાનો ઢીકણો. એમાં ક્યાં ખરેખર આ ગાદીએ તો એવાનો યાદે ન કરાય. આપણે તો આપણા પ્રથમાન યોગના મહાપુરુષો કાંઈ ઓછા છે, પણ બંધાયેલી ગાંઠ જીવની છૂટતી નથી. હું તમને ભાવેશભાઈ હજારો એવા દાખલા આપી શકું. કેમ કમઠનો વેર ઝેર પારસનાથ પ્રત્યે 10-10 ભવ સુધી છૂટ્યું નહીં? એનું એક જ કારણ છે, બાંધેલી કશાયની ગાંઠ. શ્રદ્ધાના ધોરણે, મોહના ધોરણે, વિપરીત અભિપ્રાયના ધોરણે, કષાયના ધોરણે, કદાગ્રહ બંધાણી થયા હોય, જેને ઇંગ્લિશમાં કે ઇમ્પ્રેશન, કોક અંગે કંઈક અવધારણા આપણે બાંધી લીધી હોય. ખ્યાલમાં આવ્યું? હમણાં એક અમારે ત્યાં સ્કૂલમાં 6-1 મહિના પહેલાં એક એવું થયું કે આમથી હું ત્રિકોણબાગથી આમ જાઉં તો ત્યાં બરાબર રસ્તો પાર કરતી વખતે ડોસીમાં ઊભા હતા. કેમે કરીને રસ્તો પાર થાય નહીં. તો પછી મેં મારી ગાડી બાજુમાં મૂકી અને એ માજીનો હાથ પકડીને રસ્તો પાર કરાવ્યો. પછી મેં પૂછ્યું એણે કે ક્યાં જવું છે? એણે કીધું કે મારે બસ સ્ટેન્ડે જવું છે, ત્રિકોણબાગ પાસેથી. પછી મેં બસ સ્ટેન્ડે મૂકી, પછી ઓમથી પછી સ્કૂલે ગયો. એટલે પ્રાર્થના પૂરી થઈ ગઈ. એક દિવસ ત્યાં બન્યો. બરાબર બીજે જ દિવસે વળી પાછો જરીક ઓલો પેટ્રોલ પંપને આગળ ત્યાં રસ્તો જ્યાં કરીએ ને આપણે પાર, ત્યાં બસ સ્ટેન્ડની ગલી જે છે ત્યાં પણ એક એવું જ થયું. તો સળંગ 2 દિવસ આપણે તો પ્રાર્થનામાં તો કોઈ દી 365 દિવસનો હિસ્ટ્રી છે, કોઈ દી મોડા તો હોઈએ નહીં.
તો 2 દિવસ મોડા પડ્યા. તો લીનાબેને મને ત્રીજે દિવસ પૂછ્યું, પણ કાં શાસ્ત્રીજી તમે 2 દિવસથી મોડા આવ્યા? મેં કીધું તમે મોડા આવ્યા એ તો પૂછું, પણ કારણ કેમ ન પૂછું તમે? અને જે મેં કારણ કીધું ને પછી તો પાણી પાણી થઈ ગયા. ગાંઠ નહીં બાંધો કોઈ પ્રત્યે, એમ કહું છું. એક બીજી બહુ રહસ્યની વાત કરું યોગેશભાઈ, કોક પ્રત્યે શું કામ કોઈ પ્રકારની ગાંઠ બાંધો? પોતાની જે અજ્ઞાનની ગાંઠ છે ને એ ગાંઠને પહેલા છોડો. એને પીગળી નાખો, એને ઓગાળી નાખો, એને ઓગાળી નાખો. આવો આ જબરદસ્ત વિષય છે, નિર્ગ્રંથતાનો માર્ગ. કહેવાનો અર્થ, કોઈ પ્રત્યે કોઈ પણ જાતના આગ્રહ, હટાગ્રહ, દુરાગ્રહ, માન્યતા, ધારણા, ઉદાહરણા જરીએ નહીં રાખવાની, ક્યારેય નહીં રાખવાની, કોઈ પણ કાળે નહીં રાખવાની. અરે આપણામાં તો સલ્લેખના અને સમાધિ માટે તો નિયમ છે. શ્રાવક પણ જ્યારે એ સલ્લેખના લેતો હોય ને, કશાય સલ્લેખના, કાય સલ્લેખના તો ધીમે ધીમે દેહ પ્રત્યે મમતાને છોડે, આહાર, ઔષધ, પાણી એની મર્યાદા સાથે. પણ કશાય સલ્લેખનામાં અંદરમાં જે કશાયોની ગાંઠો હોય ને, એને બુદ્ધિપૂર્વક પતિ પત્ની પાસેથી ક્ષમા યાચના કરે. હું હવે દેહ છોડવાની તૈયારીમાં છું અને આ જીવનભરમાં તારા પ્રત્યે મારા વતી 9 કોટીએ મન વચન કાય કૃતકારિત અનુમોદના આરંભ સમારંભ સૌરંભ 9 કોટીએ કોઈ પણ જાતના દોષ થયા હોય તો હું તને પગે લાગું છું, એમ પતિ પત્નીને કહે. અને પત્ની પણ ચોધાર આંસુએ દેવગુરુ ધર્મની સાક્ષીએ કે કોઈ પણ ગુરુની સાક્ષીએ, વિદ્યાગુરુની સાક્ષીએ, માં જીનવાણીની સાક્ષીએ પતિ પરમેશ્વર પાસેથી ક્ષમા યાચના કરે. એ કશાયોની ગાંઠ લઈને મરી ન શકે. જો એ કશાયોની ગાંઠ લઈને જાય ને તો સાપ અને નાગનીના પેટમાં જાય, કુકરી સુકરીની પેટમાં જાય, ગુરુદેવશ્રીની ભાષામાં. કેમ કે કશાયોની ગાંઠ ભેગી લઈને ગઈ છે. કેમ કે અહીંનો કશાયનો મિથ્યા પ્રપંચ અહીંયા સ્વાહા કરીને જવાનું હોય. આવો નિર્ગ્રંથનો માર્ગ છે. સમજવા જેવું છે. શું ભાઈ રઘુભાઈ, શું વિચાર કરો છો? સમજાય છે કે નહીં? કેવું જીવન જીવા જેવું છે? જૈન માર્ગ આપણે કહીએ એટલું સહેલું નથી. આ બધી અભિપ્રાયની રમત છે, શ્રદ્ધાની રમત છે. તમારી ક્રિયા કઈ થાય છે અને કોણ તમને કેટલા વખાણ કરે છે અને કેટલા ઉદય તમને સાથ આપે છે, એની હારે ધર્મના દૂર દૂરના સંબંધ નથી. ભાવેશભાઈ બહુ મજાની વાત કરી. હા, તમને કોણ કેટલો માન આપે, હા, હાથીના હોદ્દે અંબાડીએ બેસાડીને તમારું આખું ગામ સ્વાગત કરે, એ કોઈ કામ નથી આવવાનું. અંદરમાં અભિપ્રાયની રમત, શ્રદ્ધાની રમત કામ આવે. અને અંદરમાંની શ્રદ્ધા જે છે ને એ ગાંઠ વગરની હોવી જોઈએ. સોનોગ્રાફી કાઢે, કિડની કહો કે છાતીનો સોનોગ્રાફી કાઢવામાં આવે તો આપણો અભિપ્રાય શું કહે છે? ભાઈ 1000, 2000, 5000 ખર્ચ કરે છે તો કંઈક નીકળવું જોઈએ કે સાવ નીલ હોવું જોઈએ? બોલો બોલો. શું કહેવાય, ઓલો એમઆરઆઈ કરે ને, એમઆરઆઈ કરે મગજનો, તો એમાં 2-5 બ્રેન ટ્યુમર નીકળવા જોઈએ. કેમ? બોલો ધનજીભાઈ. કેવો ગજબનો છે ને, સાવ નીલ નીકળે લેબોરેટરીમાં, કાંઈ નીકળ્યું જ નહીં તો ભલે ને પછી પસ્તાવો કરે પણ નીકળે તો. એટલે સમજવાનું, એટલે
ખરેખર અંદરમાં ગાંઠ કઈ બાંધેલી હોય છે, અજ્ઞાનની શલ્ય કઈ જાતની હોય છે. હરિવંશ પુરાણમાં એક કથા આવે છે બહુ સરસ. એક મુનિરાજ આહાર માટે ગયા, એક ફળ શોધીને રાખ્યું હતું ત્યાં સુધારીને. એને એમ ભાવ થયો કે આ ફળ મને આહારમાં મળી જાય તો સારું. અને એ ભાઈ સાહેબ મરીને એ જ ફળમાં પેદા થયા, કીડા બનીને. દેડકો શ્રીદત્ત શેઠ જળ 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 તરસને લીધે હેરાન, સામાયિકમાં બેઠા છે, પ્રાણ છૂટ્યા અને તાલાબમાં જઈને દેડકા બનીને પેદા થયા. કમટનો જીવ 7મી નરકે છે અને ત્યાં એને અવધિ જ્ઞાન વડે જાણ્યું મારો શત્રુ જે છે એક તાલાબમાં, હવે જો ઓલો નરકમાં પાતાળે 7મી નરકે અને ઓલો મધ્યલોકમાં પાર્શ્વનાથનો જીવ હાથીની પર્યાયમાં, ઓલો ત્યાં બેઠો બેઠો વિચાર કરે કે મારો શત્રુ જે છે એ અત્યારે હાથીની પર્યાયમાં ત્યાં હાથી બનીને પાણી પીવા તાલાબમાં ગયો છે ને એ ફસાયેલો છે. જો અત્યારે હું ત્યાં હોત તો એને મારી નાખત. 7મી નરકની આયુ પૂરી થઈ ગઈ અને ત્યાં અજગર બનીને પેદા થયો અને એને કરડીને એને મારી નાખ્યો. એને સમ્યક્તુની પ્રાપ્તિ થઈ હાથીની પર્યાયમાં. ઓલો જીવ ક્યાં, આ જીવ ક્યાં? ગાંઠ, કશાયની ગાંઠ. મારું હાલ ને આખી રાત એના ઉપર વાત કરું તમને, ગાંઠ ઉપર. ગ્રંથિ છે. થોડાક હજી એક એક્ઝામ્પલ્સ આપો, 1-2. વિષ્ણુકુમાર મુનિરાજ તો ભાવલિંગી સંત જ હતા ને, તો 700 મુનિઓ ઉપર ઉપસર્ગ થયેલી સાંભળ્યું તો મુનિપણું છોડવાની ભાવના થઈ. ક્રેડિટ ગોઝ ટુ ગ્રંથિ. ઓલા હજી શુભરાગના સંસ્કાર અંદરમાં બાકી હતા એટલે શુદ્ધોપયોગમાં ન રહેતા એને 700 મુનિઓને બચાવવાના ભાવ થયા. બચી ગયા એ એના પુણ્યના ઉદીએ, આણે વળી પાછું દીક્ષા લીધી અને મોક્ષે ગઈ, એ બધી વાત સાચી. પણ દીક્ષા છેદ કર્યું ને, પોઈન્ટ એ પકડવાનો આપણે છે ને. ગજબની વાત દામજીભાઈ. સમંતભદ્ર આચાર્ય, હા, ભસ્મક વ્યાધિનો રોગ, દીક્ષા છેદના ભાવ, અશેષ કર્મનો ભોગ, એ સંસ્કાર. આવા હજારો દૃષ્ટાંતો તમે વિચાર કરી શકો. જંબુ સ્વામી લગ્નના દિવસે રાણીઓને ઉપદેશ આપ્યો. પૂર્વભાવમાં લૌકાંતિક દેવ, એના પહેલાં ભાવલિંગી મુનિ. તો ભાવલિંગી મુનિપણામાંથી લૌકાંતિક દેવ થયા અને લૌકાંતિક દેવમાંથી હવે રાજા બન્યા. પણ નિયોગ કેવો? 5-5 રાણીઓ સાથે લગ્ન. ભલે ને 1 દિવસ માટે, 2-5-6 કલાક માટે, લગ્ન તો કર્યા ને. મારી વાત સમજાય છે? લગ્ન તો કર્યા ને. વિચાર કરો. એને ઉદયની વિચિત્રતા કહો કે પરિણામોની વિચિત્રતા કહો, તો એ જે પરિણામોની વિચિત્રતા છે ક્યાંક ને ક્યાંક અંદરમાં ગાંઠ બંધાયેલી છે. બહુ સંસ્કારોની રમત છે આ બધી. ગ્રંથિ ભેદ. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એક વાત આવે છે, શુભમાં ગર્ભિત શુદ્ધતા, શુભ વ્યવહાર રૂપ સાધકનો જે શુભ ભાવ, એમાં ગર્ભિત શુદ્ધતા કહે છે કે આ વાત કોને સમજાય? કે જેને ગ્રંથિ ભેદ થયું હોય એને સમજાય. ગ્રંથિ ભેદ એટલે જેને અજ્ઞાન મિથ્યાત્વ મોહની ગાંઠ જેમણે છોડાવી હોય અને રહસ્ય જેને ખ્યાલ હોય એને જ ખબર પડે. સમજાય છે? આવી વાત છે. બહુ માર્મિક પ્રકરણ છે. નિર્ગ્રંથનો માર્ગ, ગ્રંથિ ભેદનો માર્ગ.
निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी। करके विराधन तत्व का बहु दुख उठाया, आराधना का यह समय अति पुण्य से पाया। मिथ्या प्रपंचों में उलझ अब क्यों करूं देरी, निर्ग्रंथता की भावना अब हो સફળ મેરી। ભાવેશભાઈ, બે કડીઓનો તો અડધો પૌન કલાક સ્વાધ્યાય અમે લોકો શનિવારે લીધેલો છે, એટલે આગળની કડીઓ આપણે લઈએ। जब से लिया चैतन्य के आनंद का स्वाद, रमणीक भोग भी लगे मुझको सभी निस्वाद। ध्रुव धाम की ओर दौड़े परिणति मेरी, निर्ग्रंथता की भावना अब हो सफल में। કેવી તાલાવેલી છે હા? ધ્રુવધામ કી ઓર દોડે પરિણતિ મેરી, મારી પરિણતિ તો જેમ એક કાઠિયાવાડીની પરિણતિ હવારે હવારે 100 ગ્રામ ગાંઠિયા અને 100 ગ્રામ જલેબી તરફ, ગુરુદેવની ભાષામાં હવાર પડે એટલે શેર પાસેર ચા ઠૂસે, પછી તો ભાઈ સાહેબને પાયખાને દસ્ત ઉતરે એવા તો આપ લખણ, અને એને પછી એમ કહેવાય તું પ્રભુ છે, વાત ક્યાંથી બેહે? આપણા ઉપર જ છે બધી વાત। આપણે દેહને એવી ટેવ પાડી છે, ન ખાવાના ઠેકાણા ન પીવાના ઠેકાણા। અને એક વાત સાચી આયુર્વેદિકની વાત છે, યોગ્ય આહાર ઔષધ નિદ્રા વગેરે નહીં કરવો આત્માર્થી જો ન કરતો હોય તો એના જેવો કોઈ ધર્મ પ્રત્યે કૃતજ્ઞ કોઈ નથી। કે કોઈ વારે વારે બીમાર પડશે તો ધર્મની આરાધનાથી વંચિત રહેશે। જૈનપનું મળ્યું, એને જૈનપનાની અવહેલના કરી। શું કીધું કાકા? શું કામ કીધું મેં? એક મુમુક્ષુ થઈને, એક જૈન થઈને એને આહાર ઔષધ પાણી નિદ્રા આ બધી બાબતો ધર્મની આરાધના મારી નિરંતર બની રહે એના માટે એને રેગ્યુલર રહેવું જોઈએ। એમાં ઘડીએ ઘડીએ બીમાર પડે, પેટ જ સાફ નહીં થાય, આંખ જ નહીં ખુલે, આખી રાત નીંદર જ નહીં આવે, ટેવ શું કામ પાડી છે દેહને? એ જૈન ઘર પરિવારમાં દેહ મળ્યો છે, એ આત્માનું કલ્યાણ કરવા માટે મળેલું છે। અને તું તારી અનિયમિત ટેવોને લીધે, શું કીધું? અનિયમિત ટેવોને લીધે જૈનાચારની ઘોર વિરાધના કરીને ગમે ત્યારે ખાવું, ગમે ત્યારે સૂવું, ગમે તે ખાવું, એ જે શું કહેવાય એને અસ્તવ્યસ્તપણું જે કાંઈ છે એ આત્માર્થીની જીવનશૈલી આવી ન હોય। અરે આ આઈએએસ ઓફિસરો કે શિક્ષકો, સરકારી શિક્ષક હોય ને, જેમ કે હું મારી વાત કરું, અપોઇન્ટમેન્ટ જ્યારે થાય ને તો બધું શરીરમાં કઈ કઈ બીમારી છે એ બધું ઇન્સ્પેક્શન થાય, એટલે સર્વિસ બુકમાં બધું લખવામાં આવે કે કોઈ રોગ નથી, વારે વારે બીમાર પડે નહીં હાલે। નોકરીમાં નિરંતરતા કેમ રહે? અને તમે 6 મહિના બીમાર જ પડો તો નિશાળનું શું થાય? તમને સરકારી નોકર તરીકે ત્યાં નિયુક્ત કર્યું છે તો તમારે બીમાર પડવું એ તમને પાલવે નહીં, તો મુમુક્ષુ તરીકે તમે 6 મહિના બીમાર જ પડો, સ્વાધ્યાયમાં જ ન રહો, સત્સંગમાં જ ન રહો, મંદિરે 6 મહિના સુધી ન આવો, તો બોલો એ મંદિરના મુમુક્ષુ કહેવાને લાયક છે? મુમુક્ષુપણું છે એનું?
એ મુમુક્ષુપણાને માટે કલંક છે. શું કીધું મેં? સમાજને, મંદિરને, સંસ્થાને કાંઈ ફેર નહીં પડે, પણ તને તારા આત્મકલ્યાણમાં બહુ મોટામાં મોટો ઘાત છે. મોદી સાહેબ હોય ને એની સાથે જે હોય IAS ઓફિસરો બધા 60-70 લોકો બધા, એ સિવાય પણ જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરો હોય, કમિશનરો હોય, બધા એ લોકોને વર્ષમાં ઓલા વિપશ્યના ધ્યાન માટે મોકલે સરકારી ખર્ચે, કે મગજ ઠેકાણે રહે, ખાનપાનની ટેવો બરાબર રહે, માનસિક સ્વાસ્થ્ય બરાબર રહે, એના માટે સરકારના ખર્ચે લાખો રૂપિયાનો ખર્ચો કરીને એમને ઓલા 8-10 દિવસના ધ્યાનના શિબિરોમાં મોકલે, મગજ ઠેકાણે રાખીને કામ કરો. અરે વક્તા માટે પણ છે. આ ધર્મ દેશના અને આ પ્રભાવનાના કામમાં લાગેલા અમારા ભારીલ સાહેબ બહુ કહેતા. મને તો ભારીલ સાહેબનું બહુ યાદ આવે છે બધું. બેટા તમે વારે વારે બીમાર પડો, ગમે તે ખાઓ, ગમે ત્યારે ખાઓ, ગમે ત્યારે સુવો, નહીં ચાલે. ધર્મની પ્રભાવના સાથે તમે જોડાયેલા છો તો સાક્ષાત તીર્થંકર જેવા છો. તો તમારે અપ્રતિહત ધર્મની સાધના બની રહે. વક્તા તરીકે તો લાભ લેનારા શ્રોતા તરીકે 8 દિવસ નહીં આવે, 15 દિવસ નહીં આવે, મહિનાઓ સુધી નહીં આવે, પાટા ઉપર ચડે 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 ચડે, ઉતરે 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 ઉતરે. તો ધર્મનો વારસો તો વક્તાને, શ્રોતાને, બાળકને, યુવાનને બધાને જ લેવાનું છે ને. તેમાં ગાંઠો કોઈ કામની નથી. ગાંઠિયા ભલે ખાઓ હાલશે, ગાંઠ નહીં રાખો. બહુ માર્મિક વાત છે આ. મને તો આમાં દરિયો દેખાય છે. આમાં આ પાઠમાં તો રમણીક ભોગ. યોગેશભાઈ ખબર છે રમણીક ભોગ શું છે? રમણીક ભોગ એટલે ચક્રવર્તીના ભોગો હોય. રમણીક ભોગ એક એક મહેલ જુઓ, 96,000 પત્નીઓ જુઓ, એમની જે પટરાણી હોય ને ચક્રવર્તીની, પટરાણીની હજારો દેવો સેવા કરે, એવો રમણીક ભોગ. તીર્થંકરની માતા હોય, એ તીર્થંકરના માતાને તો શરીરે વિકૃતિ પણ નહીં થાય. સગર્ભ અવસ્થા હોય તો આમ પેટ ફૂલે અને એવી કોઈ વિકૃતિ નહીં થાય. એવો તો ભોગ હોય એમના જીવનમાં રમણીક, તોય લાત મારે. શું કીધું ધનજીભાઈ? 2 શબ્દ બોલું છું, સાંભળજો. એવો ભોગ હોય, પણ જ્ઞાની તો હંમેશા યોગ માર્ગે હોય. આજે ન કીધું ગુરુદેવશ્રીએ? ખરેખર તો એ આત્મામાં જ હોય છે. એવું તો ને. તો રમણીક ભોગ હસે હો, પણ અમારે તમારી સાથે કાંઈ સંબંધ નથી. કેમ કે અમે તો જબ સે લિયા ચૈતન્ય કે આનંદ કા આસ્વાદ, અમે અમારો આનંદ ચાખી ચૂક્યા છીએ. જબ નિજ આત્મ અનુભવ આવે, ઈ છે આ. પછી એને ગોષ્ઠી, કથા, કુતૂહલ બધું વિઘટે. મન પંછી એનો મરી જાય. આવું છે, બહુ સરસ છે. જબ સે લિયા ચૈતન્ય કે આનંદ કા સ્વાદ, रमणीक भोग भी लगे मुझको सभी निस्वाद, ध्रुव धाम की ओर दौड़े परिणति मेरी, निर्ग्रंथता की भावना अब हो सफल में. ચલો વિશેષ હવે આગળના જે છે છંદો એની વાત આપણે પછી કરીએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.